આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પણ પેટ્રોલ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવા ન ફેલાવવા રાજ્ય સરકારની અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક સિદ્ધિ, દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપનારા નેતા બન્યા. શ્રી અન્નના મહત્વને સમજાવવા અને પ્રોત્સાહન આપવા રાજ્યના મહાનગરોમાં 2 દિવસીય મિલેટ મહોત્સવ યોજાયો. ભક્તિભાવપૂર્ણ માહોલમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, તમામ શક્તિપીઠો યાત્રાધામોમાં માઈ ભક્તોનું ઘોડાપૂર. 1 મહિના સુધી યોજાનારી પવિત્ર ઉત્તરવાહિની નર્મદા પંચકોશી પરિક્રમાનો પ્રારંભ, દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો જોડાયા. મહેસાણાના ચાંદડકી ગામનું સામુદાયિક રસોડું દેશ માટે એકતાનું પ્રતીક બન્યું. સમગ્ર વિશ્વમાં પશ્ચિમ એશિયા સંઘર્ષની અસર વર્તાઈ રહી છે. અનેક દેશોના ઉર્જા પુરવઠાને તેની અસર થઈ છે. ત્યારે આ સંઘર્ષને પગલે ગેસ અને પેટ્રોલ પુરવઠાની અછતની અફવાઓ સામે આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં પેટ્રોલ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની ખાતરી આપી. શ્રી મોદીએ કોઈ પણ અફવા ન ફેલાવવા અપીલ પણ કરી છે. मैं आपके माध्यम से देश को ये आश्वासन देना चाहता हूं कि भारत के पास क्रूड ऑयल के पर्याप्त स्टोरेज के और निरंतर सप्लाई की व्यवस्थाएं है. हमारी सरकार की कोशिश है कि ईंधन के किसी एक ही स्रोत पर ज्यादा निर्भरता न रहे. सरकार घरेलू गैस सप्लाई में एलपीजी के अलावा पीएनजी पर भी बल दे रही है. साथ ही एलपीजी के घरेलू उत्पादन को भी बड़े पैमाने पर बढ़ाने का प्रयास किया जा रहा है. बीते वर्षों में सरकार का निरंतर प्रयास रहा है कि हर सेक्टर में दूसरे देशों पर निर्भरता कम से कम हो. हम आत्मनिर्भर हो, यही एकमात्र विकल्प है. બીજી તરફ રાજ્ય સરકારે મહત્વના ફેરફાર કરી વાણિજ્યિક એલપીજીની ફાળવણીમાં વધારો કર્યો છે. જે અંગે વધુ માહિતી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે આપી. રાજ્યમાં કમર્શિયલ એલપીજી જથ્થાની ફાળવણી પણ અમે વધારવા જઈ રહ્યા છીએ. જે પીએનજીના રિફોર્મ્સ કર્યા તેના કારણે આપણે જે પહેલા જે સેક્ટર્સને પીએનજીની ફાળવણી કરેલી તેમાં ખાસ કરીને જે સેમી એસેન્શિયલ સેક્ટર્સ હતા જેમને આપણે 10% ફાળવણી કરેલી તેમાં વધારો કરીને આપણે 25% ફાળવણી કરવા જઈ રહ્યા છીએ. તો આ જે એસેન્શિયલ સેક્ટર્સ હતા એમાં ખાસ કરીને રેસ્ટોરન્ટ, ધાબા, આ ઉપરાંત ફિશરીઝ, ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન, આ બધા સેક્ટરનો સમાવેશ થાય છે. તો પહેલા જેમને 10% જથ્થો ફાળવતા હતા એમને હવે વધારીને આપણે 25% જથ્થો ફાળવવા જઈ રહ્યા છીએ. અને જેમને પહેલા 100% જથ્થો ફાળવેલો હતો એમને યથાવત રાખીએ છીએ કે જેમાં હોસ્પિટલ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ નો સમાવેશ થતો હતો. અને જેમને 75% જથ્થો ફાળવવાની આપણે જાહેરાત કરેલી જે એસેન્શિયલ સેક્ટર્સ હતા કે જેમાં ફાર્માસ્યુટિકલ્સ, જે સીડ પ્રોસેસિંગ યુનિટ્સ, ડેરી પ્રોસેસિંગ, આ બધાનો સમાવેશ થતો હતો તેમના 75% પણ યથાવત રહેશે. જે ધાર્મિક સંસ્થાઓને પણ આપણે 10%ની ફાળવણી કરતા હતા તેમને પણ આપણે વધારીને 25%ની ફાળવણી કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત અત્યાર સુધી આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ડાયરેક્ટલી કમર્શિયલ એલપીજી નો જથ્થો ફાળવેલ ન હતો તો એમાં પણ સુધારો કરીને જે જિલ્લામાં કોઈ પણ એક મહત્વનો એમએસએમઈ સેક્ટર હોય કે જેમાં વિપુલ પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ જનરેશન થતું હોય તેમને આપણે 10% કમર્શિયલ જથ્થાની ફાળવણી કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપીને ભારતીય રાજકારણમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે શ્રી મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી તરીકે 8,930 દિવસ સુધી કાર્યભાર સંભાળનારા પવન કુમાર ચામલિંગને પાછળ છોડી દીધા છે. તેમણે હવે સરકારના વડા તરીકે 8,931 દિવસ પૂર્ણ કર્યા છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ જોડવામાં આવ્યો છે. સાંભળીએ એક અહેવાલ. શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્યકાળ અને પ્રધાનમંત્રી બનતા પહેલા મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી કાર્યકાળનો વિક્રમ ધરાવે છે. શ્રી મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પ્રથમ પ્રધાનમંત્રી છે. તેમણે સતત 3 લોકસભા ચૂંટણી જીતી છે. તેઓ 2001માં પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 13 વર્ષ સેવા આપ્યા પછી 2014માં દેશના 14મા પ્રધાનમંત્રી બન્યા હતા. શ્રી મોદી સતત 3 વખત સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી પણ છે. પ્રધાનમંત્રી મોદીના યુટ્યુબ ચેનલ
ચેનલ પર 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે તેમને સૌથી વધુ ફોલો કરાયેલા રાજકીય વ્યક્તિઓમાંના એક બનાવે છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શ્રી મોદીના ફોલોઅર્સ 10 કરોડને વટાવી ગયા, જે વિશ્વના કોઈ પણ સેવા આપતા રાજકારણી કરતા વધુ છે. સમાચાર દર્પણ માટે હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ. શ્રી અન્નના મહત્વને સમજાવવા અને પ્રોત્સાહન આપવા રાજ્યના મહાનગરોમાં 2 દિવસીય શ્રી અન્ન એટલે કે મિલેટ મહોત્સવ યોજાયો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો શુભારંભ કરાવ્યો, જેમાં પૂર્વ સહકાર મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા. શ્રી અન્ન દ્વારા તંદુરસ્ત ગુજરાતનો સંકલ્પ પણ લેવાયો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરતા કહ્યું, રાસાયણિક ખેતી અને ઝેરયુક્ત અનાજને કારણે રોગોનું પ્રમાણ વધ્યું છે, જેની સામે શ્રી અન્ન આરોગ્ય માટે ઉત્તમ છે અને તે ડાયાબિટીસ તેમજ કેન્સર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપી શકે છે. મિલેટ મહોત્સવના અનેક ગુણો, એનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે મિલેટ એટલે કે જાડા, બરછટ અને હલકા ધાન્યો જેવા કે જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી અને રાગીના આરોગ્યની દ્રષ્ટિએ લાભ અંગેની માનની વડાપ્રધાન શ્રીના પ્રયત્નના કારણે સામાન્ય પ્રજા સુધી આપણે પહોંચાડી શક્યા છે. મિલેટ મહોત્સવમાં આવા જાડા, બરછટ અને હલકા ધાન્યો આરોગવાથી આરોગ્ય તથા વિવિધ પ્રકારના ફાયદાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. મિલેટ ધામમાં મળતા વિવિધ પોષક તત્વોની સાથે પોષણયુક્ત વિટામિન અને મિલેટ સહિતની જાણકારી પણ આ કાર્યક્રમોમાં આપવામાં આવનાર છે. ક્લાઇમેટ ચેન્જના અવરોધોને રોકવા માટે પણ આ ઉત્તમ વૈકલ્પિક પાકો એ સફળતાપૂર્વક આપણે એના સંશોધનો થયા છે અને એમાં આપણે જોઈ રહ્યા છે. ઓછા ખાતરમાં ઓછી સિંચાઈથી સારી વૃદ્ધિને ઉત્પાદન આપવા આપણું અન્ન એ દુષ્કાળ અને ગરમીની સામે પણ સહન કરી શકે. સાથોસાથ ઓછી ફળદ્રુપ જમીનો હોય તો પણ આ અન્ન ધાન્ય એ પાકી શકે છે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવોએ પણ વિવિધ શહેરોમાં ઉપસ્થિત રહી આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં 85 અને અન્ય શહેરોમાં 620 મળી રાજ્યભરમાં કુલ 700થી વધુ સ્ટોલ વિવિધ ખેડૂતો અને ખેડૂત મંડળીઓને વિના મૂલ્યે ફાળવવામાં આવ્યા, જેનાથી ખેડૂતોને સીધું વેચાણ મંચ મળ્યું. રાજ્યમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો. રાજ્યના તમામ શક્તિપીઠો યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિતના મંદિરોમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસકાંઠાના અંબાજીમાં તો 2 દિવસનો વિશેષ અંબાજી મહોત્સવ પણ યોજાયો. આવો સાંભળીએ આ અંગે એક વિશેષ અહેવાલ. ચૈત્રી નવરાત્રિનો પવિત્ર પ્રારંભ સાથે જ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનો અનોખો સંગમ જોવા મળી રહ્યો હતો. નવરાત્રિના પ્રથમ દિવસે જ માઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ અવસરે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ધન્યતા અનુભવી હતી. વિશેષ કરી પવિત્ર દિવસે આદ્યશક્તિ મા અંબેને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં અન્નકૂટ આરતીનો પણ વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે. માઈ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો. ચૈત્રી નવરાત્રી નિમિત્તે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ દૂર દૂરથી માઈ ભક્તો અંબાજીના ધામમાં ઉમટી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે આયોજિત 2 દિવસીય અંબાજી ઉત્સવ પણ ભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે યોજાયેલા આ ઉત્સવે ભક્તિ, સંસ્કૃતિ અને લોકકળાનો અનોખો સંગમ સર્જી યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ પૂરું પાડ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં 2 દિવસ મોટી સંખ્યામાં માઈ ભક્તો, શ્રદ્ધાળુઓ, કલાપ્રેમીઓ ઉમટ્યા હતા. સમગ્ર પરિસરમાં ભક્તિમય અને સાંસ્કૃતિક ઉર્જાનો અનોખો માહોલ છવાયો હતો. સવજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. પાવાગઢમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ. પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે જ્યાં ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળે છે. 19 માર્ચથી શરૂ થયેલ આ નવરાત્રીમાં રોજ લાખો ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. ત્યારે પાવાગઢની તળેટીમાં ઉપરાંત વિવિધ શહેરોના રાજમાર્ગો પર સુંદર સુચારુ ઉતારાઓની વ્યવસ્થા પણ પગપાળા યાત્રીઓ માટે જોવા મળી રહી છે અને તેઓ બોલ મારી અંબે જય જગદંબેના નારાથી ઉત્સાહભેર પગપાળા ચાલતા જોઈ શકાય છે.
ચોથા નોરતે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. રવિવારની જાહેર રજા હોવાને કારણે અંદાજે 2 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. જય માતાજીના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની આંખોમાં શ્રદ્ધા અને ચહેરા પર આનંદ સ્પષ્ટ દેખાતો હતો. આ વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ સીસીટીવી મોનિટરિંગ પણ કરાઈ રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા 60 બસો સ્ટેન્ડ બાય રખાઈ છે. ખાસ કરીને પ્રથમ નોરતું, તિથિના દિવસો અને શનિ રવિની રજાના દિવસોમાં સવારે 4 વાગે રોપવે સેવા શરૂ કરવામાં આવે છે. મંદિરના દ્વાર આ દિવસે 5 વાગે ખુલ્લા મુકાય છે. બાકીના દિવસોમાં રોપવે સેવા 5 વાગે શરૂ થાય છે, જ્યારે દર્શન સવારે 6 કલાકે કરી શકાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સુખડીના પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યાં રોજ 30,000 થી 50,000 પેકેટનું વિતરણ કરવામાં આવે છે. યજ્ઞશાળામાં 2.5 મહિનામાં 9 કરોડ મંત્રોના જાપ પૂર્ણ થયા છે. ભક્તો સરળ નોંધણી દ્વારા આ યજ્ઞમાં બેસી શકે તેવી પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પણ શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ છે. જય માતાજી. પાવાગઢની પવિત્ર ધરતી પરથી આપ સૌને નવરાત્રીની શુભકામનાઓ. સમાચાર દર્પણ માટે પંચમહાલથી વિપુલ પુરોહિત. એક મહિના સુધી યોજાનારી નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા છે. વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ નર્મદા માતા અને ભગવાન રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી. રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. નર્મદા જિલ્લાના તિલકવાડા સ્થિત રામપુરાથી શરૂ આ 30 કિલોમીટરની પવિત્ર યાત્રા પરિક્રમા પૂર્ણ કરીને ફરી રામપુરા ખાતે સંપન્ન થાય છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે ડિજિટલ નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. યાત્રાધામ પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ પ્રાપ્ત કરેલા QR કોડને સ્કેન કરીને જ પરિક્રમા શરૂ કરી શકાશે. 10 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 30 કિલોમીટરના આ માર્ગ પર RFID ટેકનોલોજી અને CCTV કેમેરા સહિત વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આંકડાકીય માહિતી મુજબ આ આધ્યાત્મિક યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નિરંતર વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે આ સંખ્યા 10 લાખને પાર પહોંચી હતી. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આઝાદી પછી જે ગામમાં ક્યારેય સરપંચની ચૂંટણી માટે મતદાનની જરૂર નથી પડી તેવું મહેસાણાનું ચાંદણકી ગામ આજે દેશ માટે એકતાનું પ્રતીક બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જેની વિશેષ નોંધ લીધી છે, તેવા આ ગામની મુખ્ય ઓળખ અહીંનું સામુદાયિક રસોડું છે. અહીં વડીલોને માત્ર ભોજન જ નહીં, પરંતુ પરિવાર જેવું સન્માન પીરસાય છે. આ પહેલને કારણે ગામનો કોઈ પણ વડીલ આજે પોતાની જાતને એકલો અનુભવતો નથી. આવો સાંભળીએ શું કહે છે આ ગામના જ એક વડીલ. આ રસોડાને 15 થી 20 વર્ષ થઈ ગયા. વડીલો માટે અમે બીજી પણ ઘણી સગવડો કરી છે. હિંચકા બનાવ્યા છે અને ત્યાં બેસવાના બોકડા બનાવ્યા છે. ટૂંકમાં અમારું મેઇન કામ છે વડીલોનું ધ્યાન રાખવાનું. દરેકના ફાધર મધરનું ધ્યાન રાખવા માટે અમદાવાદથી પણ દર રવિવારે માણસ આવી શકે, 15 દાડે આવે, મહિને આવીને 2-3 દિવસ રહે અને ગામની અંદર બધા સહકાર હોવાથી આ ગામ બહુ સરસ ચાલે. શ્રોતા મિત્રો, આ ગામની લોકશાહી પણ અનોખી છે. પંચાયતી રાજના અમલ પછી અહીં ક્યારેય ચૂંટણી યોજવી પડી નથી. ગ્રામજનો પરસ્પર સહમતિ અને અતૂટ વિશ્વાસથી જ પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરે છે. ગામના સરપંચ પૂનમભાઈ પટેલે પણ આ જ વાતને દોહરાવી હતી. ભેગું મળી જે ગામની અંદર રહેતા હોય એમનું જ સિલેક્શન કરી કે જેથી કરી ગામની અંદર રહેતા માણસોની સમસ્યાઓનું નિરાકરણ કરી શકાય, એ માટે ગામના વ્યક્તિનું જ સિલેક્શન કરી અને સરપંચ બનાવતા હોય છે. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા મંગળવારે નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત મયુર સોલંકી.